નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ચિરાગ સર ઇંગ્લિશ. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ફ્રેમ ધ ક્વેશ્ચન્સનું રિવિઝન કરીશું. ફ્રેમ ધ ક્વેશ્ચન ટોપિક ઇંગ્લિશની અંદર બોર્ડ એક્ઝામમાં સેક્શન એ ક્વેશ્ચન નંબર 15 to 17 3 માર્ક્સ MCQ સ્વરૂપમાં હોય છે. ફ્રેમ ધ ક્વેશ્ચન શીખતા પહેલાં આપણે જાણવું જોઈએ કે પ્રશ્નો બે પ્રકારના હોય છે. WH ક્વેશ્ચન્સ જે WH શબ્દથી શરૂ થતા હોય, જેમ કે હુ, whom, what, where, when, why વગેરે. નોન WH ક્વેશ્ચન્સ કે જે સહાયકારક ક્રિયાપદથી ચાલુ થતા હોય, એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, કેન, કુડ, શુડ, વુડ વગેરે. WHના જવાબમાં માહિતી મળતી હોય છે, જ્યારે નોન WHના જવાબમાં યસ કે નોમાં જવાબ મળે. આ ટોપિકની અંદર આપણને અંડરલાઇન કરેલ શબ્દો, વાક્ય જવાબ સ્વરૂપે મળે તે રીતે પ્રશ્ન બનાવવાનો રહેશે. ટૂંકમાં રેખાંકિત કરેલા શબ્દો એને દૂર કરવાના. એક્ઝામ્પલમાં વાક્ય છે, રીના પરચેઝ અ ફેન્ટાસ્ટિક ડ્રેસ. અંડરલાઇન કરેલી છે ફેન્ટાસ્ટિક ડ્રેસ. આખા વાક્યનું ગુજરાતી થાય કે રીનાએ એક સુંદર ડ્રેસ ખરીદ્યો. અંડરલાઇન છે સુંદર ડ્રેસમાં, તો સુંદર ડ્રેસ શબ્દ નીકળે તેવી રીતે આપણે પ્રશ્ન બનાવવાનો રહેશે. તો આપણે કયા WHથી પ્રશ્ન બનાવીએ તો સુંદર ડ્રેસ નીકળી જાય? તો કે રીનાએ શું ખરીદ્યું? યસ, વોટ ડીડ રીના પરચેઝ. હવે ડીડ કેવી રીતે આવ્યું એ આપ સૌ જાણીએ છીએ. સાદો ભૂતકાળ હોવાથી ડીડ આવ્યું, એના વિશે આપણે આગળ વાત કરીશું. આવા પ્રશ્ન નિર્માણ માટે ટેન્સ તેમજ યોગ્ય WHની પસંદગીનું જ્ઞાન અનિવાર્ય છે. માટે નીચેનું બોક્સ બધા જ WHના યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવા તે દર્શાવે છે. આ બોક્સ તમે લખી ચૂક્યા છો. પહેલું ખાનું છે એમાં નંબર છે, બીજા ખાનામાં ક્વેશ્ચન વર્ડ છે, અને ત્રીજું ખાનું છે એમાં હાઉ ટુ યુઝ, કેવી રીતે આનો ઉપયોગ કરવો. પહેલા નંબર ઉપર આવે છે હુ. હુ એટલે કોણ? આપણે સૌ જાણીએ છીએ. હુથી જનરલી વ્યક્તિનું નામ નીકળે. આસ્કિંગ ફોર ધ સબ્જેક્ટ, કરતા વ્યક્તિ માટે હુથી પ્રશ્ન બને. એક્ઝામ્પલમાં છે રૂપા હેલ્પ્ડ ધેમ. રૂપાએ તેમને મદદ કરી. અંડરલાઇન છે રૂપામાં, તો રૂપા શબ્દને કાઢવા માટે વુ મૂકી દેવાનું. વુ હેલ્પ્ડ ધેમ, પ્રશ્ન બની ગયો. કૌંસમાં એક નિર્દેશ કરેલો છે કે નો ડુ ડઝ ડીડ, એટલે કે ડુ ડઝ ડીડનો ઉપયોગ કરવાનો નથી. હુથી પ્રશ્ન બનાવીએ છીએ આપણે તો સીધો જ જવાબ મળે છે. આપણે ક્લાસરૂમમાં શીખી ચૂક્યા છીએ કે હુથી પ્રશ્ન બનાવવા એટલે કેસ માર્ક. હવે વાત આપણે કરીએ વુમની. વુમનું ગુજરાતી થાય કોને. આસ્કિંગ ફોર ધ ઓબ્જેક્ટ, એટલે કે કર્મ વ્યક્તિ માટે. કર્મ તરીકે વ્યક્તિ હોય ત્યારે. કર્મ બે હોય છે, સજીવ હોય છે, નિર્જીવ હોય છે. તો સજીવ એટલે વ્યક્તિ. એક્ઝામ્પલમાં કીધું છે ધ સ્ટુડન્ટ ગ્રીટ ધેર ટીચર. વિદ્યાર્થીઓ તેમના શિક્ષકને શુભેચ્છા પાઠવે છે. અંડરલાઇન કરેલી છે ધેર ટીચરમાં. તો આપણે આવું વિચારી શકીએ કે વિદ્યાર્થીઓ કોને શુભેચ્છા પાઠવે છે, એટલા માટે આપણે પ્રશ્ન બનાવ્યો વુમથી. વુમ ડુ ધ સ્ટુડન્ટ્સ ગ્રીટ. હવે પ્રશ્ન એ થશે કે ડુ કેવી રીતે આવ્યું? તો આપણે હંમેશા જોવાનું પ્રશ્નમાં. પ્રશ્ન શું છે? ધ સ્ટુડન્ટ્સ ગ્રીટ ધેર ટીચર. ગ્રીટને ક્રિયાપદ કહેવાય. ગમે ત્યારે ટેન્સ ઓળખવા માટે આપણે ક્રિયાપદનો જ સહારો લેવો પડે. ગ્રીટ છે એટલા માટે સાદો વર્તમાનકાળ. ગ્રીટેડ હોત તો સાદો ભૂતકાળ હોત. જો ગ્રીટેડ હોત તો આપણે ડીડ મૂકત, અને ગ્રીટ છે એટલા માટે આપણે ડુ અથવા ડઝ લેવું પડે. હવે ત્રીજો પુરુષ એકવચન છે નહીં કે ગ્રીટને એસ પણ લાગેલું નથી, એટલા માટે આપણને માત્ર ડુ બચે છે, એટલા માટે આપણે ડુનો ઉપયોગ કર્યો. એમાં બીજું વાક્ય છે રીના ગેવ મી અ સ્માઇલ. રીનાએ મને એક સ્મિત આપ્યું. અંડરલાઇન છે મી, મને. તો પ્રશ્ન બને કોનેથી? વોમ ડીડ રીના ગીવ અ સ્માઇલ. રીનાએ કોને સ્મિત આપ્યું? અહીંયા આપણે ડીડનો ઉપયોગ કર્યો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ક્રિયાપદ તરીકે ગેવ છે. જો ત્યાં ગીવ્સ હોત
તો આપણે ડઝનો ઉપયોગ કરવો પડત, પણ અહીંયા ગેવ છે એટલા માટે સાદા ભૂતકાળનો ખ્યાલ રાખીને ડીડનો ઉપયોગ કરેલો છે. ત્યાર પછીનો જે પ્રશ્ન આવે છે એનું નામ છે વોટ. ક્લાસરૂમમાં અવારનવાર વોટ વિશેની વાત કરેલી છે કે ભાઈ વોટની અંદર 3 ઉપયોગો થાય છે વોટના. વોટ એટલે શું? પણ વોટના ટોટલ 3 ઉપયોગો છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વચ્ચેનું જે વોટ છે એનાથી તો આપણે બધા બહુ પરિચિત છીએ, પણ પહેલું અને છેલ્લું એ વોટનું ખાસ આપણે ધ્યાન રાખવું પડશે. વોટ એટલે શું? આસ્કિંગ ફોર થિંગ, કરતા માટે. પહેલો પ્રશ્ન છે હિઝ એન્કલ હર્ટ્સ. એન્કલ એટલે ઘૂંટી. હિઝ એન્કલ હર્ટ્સ, તેની ઘૂંટી દુખે છે. અંડરલાઇન કરેલી છે હિઝ એન્કલમાં. ઘણા વિદ્યાર્થીઓ શરૂઆતમાં અંડરલાઇન જોઈને ભૂ મૂકી દે, પણ એન્કલ એટલે ઘૂંટી થાય, એ કોઈ સજીવ વ્યક્તિ નથી, એટલા માટે આપણે વોટ લેવું પડશે. તો એનો જવાબ છે વોટ હર્ટ્સ. કૌંસમાં નિર્દેશ છે નો ડુ ડઝ ડીડ, એટલે કે ડુ ડઝ ડીડનો ઉપયોગ કરવો નહીં. આમ પણ શરૂઆતમાં જ્યારે અંડરલાઇન હોય ત્યારે આપણે કોઈ પણ જાતનું પાછળ મૂકવાનું હોતું નથી, જે છે તે જ વાક્ય આપણે બનાવી દેવાનું, જે તમે જાણો છો. વોટનો બીજો ઉપયોગ ગુજરાતી તો શું થશે? આસ્કિંગ ફોર થિંગ, કર્મ માટે. રીના યુઝ્યુઅલી વિયર્સ જીન્સ. રીના સામાન્ય રીતે જીન્સ પહેરે છે. વિયર્સમાં એસ છે એટલે આપણે જાણીએ છીએ સાદો વર્તમાન કાળ એસ લાગે, ડુ ડીઝનો ઉપયોગ થાય. વોટ ડઝ રીના યુઝ્યુઅલી વિયર? રીના સામાન્ય રીતે શું પહેરે છે? અહીંયા કૌંસમાં નિર્દેશ છે યુઝ, ડુ, ડઝ એન્ડ ડીડ. આ વોટની અંદર આપણે ડુ ડઝ ડીડનો ઉપયોગ કરવો પડશે, કેમ કે અહીંયા શરૂઆતમાં અંડરલાઇન આપેલી નથી. વોટનો ત્રીજો અને છેલ્લો ઉપયોગ, અહીંયા પણ વોટ એટલે શું? પણ આસ્કિંગ ફોર એક્શન, ક્રિયાપદ માટે. આ ખાસ ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો અહીંયા ભૂલ કરી બેસે છે. ક્રિયાપદ માટે છે એટલે ક્રિયાપદમાં અંડરલાઇન હશે. ધે આર પ્લેઇંગ ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમે છે. અંડરલાઇન કરેલી છે પ્લેઇંગ ક્રિકેટમાં. 12 બચતા ભાગ છે માત્ર ધે આર પ્લેઇંગ ક્રિકેટ. તો અહીંયા આપણા મનમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે ક્રિયાપદમાં અંડરલાઇન હોય ત્યારે ફરજિયાત આવો જ પ્રશ્ન બને, તેઓ શું કરે છે? એટલા માટે વોટ આર ધે ડુઈંગ. ડુ શબ્દ આપણા તરફથી લેવો પડશે. ડુનું અહીંયા ડુઈંગ થઈ ગયું, કારણ કે ચાલુ કાળમાં વાક્ય છે, પ્લેઇંગ છે એટલા માટે ડુઈંગ થઈ ગયું. આ વાતનો આપણે ખાસ ખ્યાલ રાખશું. ફરી એકવાર વોટના 3 ઉપયોગો. પહેલું વોટ, શરૂઆતમાં અંડરલાઇન. બીજું વોટ, કર્મની જગ્યાએ અંડરલાઇન, અહીંયા જીન્સમાં છે. ત્રીજું વોટ, ક્રિયાપદમાં અંડરલાઇન, અહીંયા પ્લેઇંગમાં છે. ચોથા નંબર ઉપર વાત કરીશું આપણે વેનની. વેન એટલે ક્યારે, સમય દર્શાવે છે. આસ્કિંગ ફોર ધ ટાઈમ. આઈ સો હર યસ્ટરડે, મેં તેણીને ગઈકાલે જોઈ. અંડરલાઇન છે યસ્ટરડેમાં. વાક્યને ખાસ આપણે જોઈ લેવાનું. સો એટલે સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ આવે એટલે ડીડનો ઉપયોગ જ કરવાનો છે. પ્રશ્ન બન્યો વેન ડીડ યુ સી હર? ઘણા લોકોને એમ થશે સર યુ કેમ આવી ગયું આઈમાંથી? આ એટલે હું થાય, હું ને હું, મને તો પ્રશ્ન પૂછું નહીં, એટલે જનરલી સામેવાળા વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે એટલા માટે આઈનું યુ કરવું હિતાવ છે. ઘણી વખત આઈનું આઈ કરેલું પણ તમને જોવા મળશે, એટલે એને પણ આપણે ચલાવી લેશું, પણ આપણે આઈનું યુ કરી દઉં. વેન ડીડ યુ સી હર? તમે તેણીને ક્યારે જોઈ? ડીડ શા માટે આવ્યું? સો ક્રિયાપદ છે. સો એટલે સાદો ભૂતકાળ, યુ નો વેરી વેલ. બીજું વાક્ય, ધે કમ હોમ એટ મિડનાઇટ. તેઓ મધ્યરાત્રિએ ઘરે આવે છે. એટ મિડનાઇટમાં અંડરલાઇન છે. મધ્યરાત્રિએ સ્વાભાવિક છે, સમય હોય એટલે ક્યારેથી પ્રશ્ન બનાવી ચૂકીએ આપણે. પણ ક્રિયાપદ જોતા માલુમ પડે કે કમ એટલે સાદો વર્તમાન કાળ, કેમ હોત તો સાદો ભૂતકાળ થાત. વેન ડુ ધે કમ હોમ? તેઓ ક્યારે ઘરે આવે છે? ડુનો ઉપયોગ સાદો વર્તમાન કાળ છે એટલા માટે. તો વેન બહુ સરળ WH ક્વેશ્ચન છે. વેનથી પ્રશ્ન આપણને એકદમ મસ્ત રીતે આવડી જાય, અને આમ પણ MCQ સ્વરૂપે આપણને પૂછાય છે. MCQમાં ખાસ કાળજી રાખવાની કે બોર્ડવાળા ડુની જગ્યાએ ડીડ મૂકે. ABCD 4 ઓપ્શન હોય, એમાં એકમાં વેન ડુ ધે કમ હોમ લખેલું હોય, તો બીજામાં વેન ડીડ ધે કમ હોમ લખેલું હોય. ઘણા સ્ટુડન્ટ્સ ઉતાવળ કરી જાય છે અને ડીડ લખે છે, એટલે આપણે ખાસ કાળનું પહેલાં ધ્યાન રાખવું. 5 નંબર ઉપર આવે છે વેર. વેર એટલે ક્યાં, સ્થળ બતાવે. આસ્કિંગ ફોર ધ પ્લેસ, સ્થળ પૂછવા માટે.
મોદી ફ્લ્યુ ટુ ચાઇના. અહીંયા ફ્લ્યુ એટલે ઉડવું નહીં, પ્લેનમાં જવાના અર્થમાં. મોદી ચાઇના ગયા. ચાઇનામાં અંડરલાઇન છે, ચીન. ત્યારે કોરોના હતો નહીં. ફ્લ્યુ એટલે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ છે એટલા માટે આપણે લોકોને શું લેવાનું છે? ડીડ. વેર ડીડ મોદી ફ્લાય? મોદી ક્યાં ગયા? બીજું વાક્ય, સી લીવ્સ ઇન અ બિગ હાઉસ. તે એક મોટા ઘરમાં રહે છે. અ બિગ હાઉસમાં અંડરલાઇન છે, સ્થળ છે. વેર ડઝ સી લીવ? તેની ક્યાં રહે છે? તમને ખ્યાલ છે ડઝ શા માટે આવ્યું? લીવ્સ છે એટલા માટે ડઝ લેવું પડ્યું. જો અહીંયા લીવડા હોત તો આપણે ડીડ લેવું પડત. છેલ્લો છઠ્ઠો પ્રશ્ન, વાય એટલે શા માટે? આસ્કિંગ ફોર ધ રીઝન ઓર પર્પઝ. કારણ અથવા હેતુ જાણવા માટે આપણે વાયથી પ્રશ્ન પૂછવાનું. જેમ કે હી સ્ટેડ એટ હોમ બીકોઝ હી વોઝ ઇલ. તે ઘરે જ રોકાણો કારણ કે તે માંદો હતો. બીકોઝ હી વોઝ ઇલમાં અંડરલાઇન છે. બીકોઝ આનો શબ્દ છે કે જ્યારે બીકોઝમાં અંડરલાઇનમાં આવતો હોય ત્યારે સ્વાભાવિક વાયથી જ પ્રશ્ન બને. અને બીકોઝના બે સમાનાર્થી શબ્દો બાજુમાં પેન્સિલથી દેખાય છે, એઝ અને સિન્સ. એઝ એટલે પણ કારણ કે થાય, સિન્સ એટલે પણ કારણ કે થાય, અને નીચે ફોર પણ આપ્યું છે, ફોર એટલે પણ કારણ કે થાય. તો બીકોઝના સમાનાર્થી શબ્દો છે એઝ, સિન્સ અને ફોર. પ્રશ્ન વાયથી બનશે, વાય ડીડ હી સ્ટે એટ હોમ? તે ઘરે શા માટે રોકાયો? હવે જ્યારે ડીડનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ઈડી કાઢી નાખવાનું હોય, એટલા માટે સ્ટેમાંથી ઈડી આપણે દૂર કર્યું. બીજું વાક્ય છે, ધે વર્ક હાર્ડ ટુ ગેટ બેટર રિઝલ્ટ. અંડરલાઇન છે ટુ ગેટ બેટર રિઝલ્ટમાં. આ બધા જ વાક્યો તમે તમારી બુકમાં લખી ચૂક્યા છો. સારું રિઝલ્ટ મેળવવા માટે તે સખત મહેનત કરે છે. શા માટે સખત મહેનત કરે છે? શુંથી તો પ્રશ્ન બને નહીં, કોણથી બને નહીં, કોનેથી બને નહીં, એટલે શા માટે. આમ પણ આની બીજી નિશાની છે. ટુ આપેલું હોય ત્યારે પણ આપણે વાયનો વિચાર કરીશું. વાય ડુ ધે વર્ક હાર્ડ? તેઓ શા માટે સખત મહેનત કરે છે? વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડુ લીધું છે કેમ કે વર્ક છે. વર્કડ હોત તો આપણે ડીડ લે. તો તમને ખ્યાલ જ છે. હવે આ 6 પ્રશ્નો, વુ, વુમ, વોટના 3 ઉપયોગ, વેન, વેર, વાય. આ 6 પ્રશ્નોને તમે ફરી એકવાર વાંચી લેજો. ખાસ ડુ, ડઝ, ડીડ ક્યારે મૂકવાનું છે એ આપણે કાળજી રાખીશું. હવે પછીની સ્ક્રીનમાં કે પછીના મેસેજમાં તમને આનું હોમવર્ક આપવામાં આવશે. ઓલ ધ બેસ્ટ.